કાકા હોઈ જા લાગે. કાકા ઓ કાકા. હા સુજલ બોલો મજામાં? ઘણા તારે ભૂલો પડ્યો આ બાજુ જો તો ફરવા જતો કાકા. ચોકડ એક જગ્યા એક જગ્યા એટલે ચોકડ એની તમારી એક જગ્યા છે. દ્વારકા. આ તો એક જગ્યા ના કે દ્વારકા ફરવા જો તો એમ કેવાય દર્શન કરવા. દર્શન કરવા માટે. કે ફરવા જો તો દર્શન રખડે નહીં રખડ નહીં એ દર્શન કરવા જતો કાકા. અને રખડવાનું હવે ઓછું રાખો અને બાપ દાદા ને કઈક કામકાજ કરાવો બાપ ને. મારા બાપ દાદા મારા માટે કમાયો તો હું તો ઉડાડું જ ને પૈસા. પણ એ કમાને ભાઈ તારા બાપ ને મજૂરી કરાય થોડી. અમારે જમીનો હવે. જમીન તો હોય પણ મજૂરી કરવી સારી. હા મજૂરી કરવી સારી. એ ખબર છે ને? હા એ તો ખબર જ છે. હા મજૂરી કરવી સારી. ભલા બાપે પૈસા ભેગા કર્યા છે તેને ઉડાડવા નહીં બહુ. કાકા ઉડાડેલો તો આ લક્ષ્મી ઉડાડશો ને તમે તો એ ટકશે નહીં. બહુ ઉડાડશો તો બહુ જાજો તમે નહીં ટકતી. અને કોઈનું અભિમાન ટચ્યું નહીં કે ટકવાનું નહીં. તમારા જોડે હોય ઘણા પૈસા રહ્યા પણ બહુ અભિમાન કરશો ને તો નહીં ટકે. અભિમાન તો કરતા નહીં પણ અમારે જોડે છે એટલે પૈસા હ. આ છે એટલે અભિમાન જ કહો છો ને તમે. અમારા જોડે પૈસા સી આ અભિમાન તમારા નહીં જોડે કરે. સી હા, સી બરાબર છે. અમને ખબર છે કે તમારા જોડે છે પણ અભિમાન ના હારું. બરાબર અભિમાન તો ના હારું. હા એ તો હવના ખબર પડે ઉપર વાળો જોવે જ છે. ઉપરવાળા બધું જોવે છે એટલે જ કહું છું. તો આ જે ઉપરવાળા આલ્યું છે ને એ હાથવીને રાખો ને ચાણી જતું રહે ને એનું કોઈ નક્કી નહીં. કોદડું ચાણી ફરે ને એનું નક્કી નહીં હોતું. ખબર છે તમને અત્યારે આ ઉંમરમાં ખબર નહીં પડે. મોટા થશે એટલે ખબર પડશે. ચાણી બાપ વાતો નહીં હોય ને તાણી. પાપા હા? તમે કહેતા હતા કે આપણે ફરવા જાશું. ફરવા દીકરા આપણા જોડે હાલ પૈસા નથી. હાલ તો આપણે વ્યાજે લાયા હતા. જો આ સુજલભાઈ જેવા છો આપણા જોડે પૈસા છે. પાપા એ તો અમીર માણસ છે. એ અમીર માણસ છે. અને આપણે તો જો ભાઈ આ વ્યાજે પૈસા લાયા હતા પેલા હાર્દિકભાઈના અને આ ખેતર છેડસ અને આ ખેતરમાં પાકે એટલે આપણે જઈશું. હો આપણે તો તું ચિંતા ના કર ભલે હારે ફરતા. હે સુમિત તમે ફરવા લઈ જાઉં. રેડો. ના એમના જોડે આપણે નહીં જાવ. આપણે અહીંયા જેવું થવાનું નહીં. હા બાપા એ તો અમીર એમ તો કાકા હું ખરાબ હું. ખરાબ એટલે તમે રખડેલ છો. તમારા બાપને કોમ ધંધો કરાતા નહીં એટલે રખડેલ છો. પણ મારા છોકરાને એવો કરવાનો નહીં. બરાબર છે? રાખો તમારી જોડે આ તો કીધું. આ તમને ખોટું લાગતું હોય ભલે ખોટું લાગે પણ આ તો તમને શીખમણ આલી. અને શેઠની શીખમણ ચોપા સુધી આવું ના કરતા. મગજમાં ઉતાર દો કો. એ ઉતારેલું જ છે બધું. હો સારું હેરો જાન જઈએ. હા આવજો. અને કોમ કરાવજો. અરે કરાઈશું. કરાવજો પાછા. હા હો? જો ઓયને કીધું ને એટલે ઓયને તો ટણો સડી જાય મોટો. આ તો હવે અમીર માણસો હવા જો અભિમાન ના ભરેલા અભિમાન જ ભરેલા હોય. હવે ટણી ખૂબ સડે. આપણે શેઠ કો કીધું ને એવી ટણી સડી જાય. ચડી આવે તો ખાલી કશું કહેવાય જ ના. કશું ના કહેવાય. અને ઉડાડી પૈસા. બાપે કમાણું છે ને છોકરું ઉડાડશે. બાપે કમાશે ને છોકરું ઉડાડશે. એવાને તો ખબર છે કે બાપ કેટલી મજૂરી કરે કાઢી. હા હા એ ખબર નહીં. મારો દીકરો છે ને એમ તો મારો. હા. આ વિશાલભાઈ આવવાના હતા ને હજુ આયા છે નહીં. ચારના કહેતા હતા કે આવો આવો પણ હજી આયા નહીં. લાલભાઈ ઓહો વિશાલભાઈ તમને જ યાદ કરતો તો તમે આયા. હો વરાજી છો હો. મને તો યાદ કરતા હતા. આ તમે પેલા ભાજ્યાનું કોક નતા કહેતા આયા હતા તાણી. હા એ કોમથી હું આવ્યો છું. હા એટલે કોઈ તમે હો વરાજી છો એવું લાગે છે. લાવ આવો રોમ રોમ. કોઈ વાંધો નહીં હાથ પલટશી તો. હા મૂકું વળી તમારા હાથ ના ખરાબ થઈ. એવું કશું નહીં આપણે તો. હા સુમિત દીકરા પોણી લાવજે. વિશાલભાઈ આયા છે. તો શું કર્યું ભાગ્યાનું? અયા ભાજ્યાને કીધેલું જ છે એ આવતો જ હશે. લ્યો પાણી પીવો. લા બાપા તમારે પીવું? લાવ હું થોડી પી લઉં. ભાગ્યો જેવો છે વ્યવસ્થિત છે ને? પાણી તો પીવા જો. આખા ગોમની ઉતાવળ છે તમારે. ઉતાવળ છે એટલે જ ને. જા. શું કહો? પેલું આવે કોણ? આ બસ એ રહ્યા જ લ્યો. એ જ છે. હા યા એ પણ લાલભાઈ લાવજે ને ખુરશી લાવજે. સુમિત દીકરા, ખુરશી લાવજે. હા આવો આવો હા લાવજે ખુરશી. ઓય પા તે હું જોવો છો એનો હું. લાલભાઈ એક વાત કહું. હા આ મોણો ત્રણ લુગડો ટેસ છે. આવું કોમ કરશે? એ તો એ રહેશે જ એવો. પણ કોમ તો એક નંબર કરે. તમે મહેનત કરે એટલે સવારથી હોજ સુધી મહેનત જ કરી કરે. પણ લેવાનું એને એવું. પણ તમે લુગડા તો જો. લુગડા એક ડાઘ નહીં એને. એ ડાઘ નહીં પડવા જોઈએ. કોમ કરશે ને તો ડાઘ નહીં પડે. સાચું? હા પણ કોમ એક નંબર. તો કે મને ખબર છે.
બેહો કરો છો લાલભાઈ? બેહો બેહો આયા તમે હે તો આપણે ઓછું એ કંટાળો છે ઓછું આપડી ઓછું આપણે પણ ચિંતા નહીં કોમ કરશી કોમ કરશી ને હા. હું શું કહું છું ચમ આટલું મોડું કર્યું બાર જતો. બહાર જતા એટલે મોડું થયું એમ જો આ સી કિશનભાઈ બરાબર છે ઓમને તમારે રાખવાના સી જો હારે તમને ગમતા હોય કે ભાઈ ભાજ્યામ રાખવા છે તો રાખો પણ કોમ એક નંબર હો વાતચીત કરી લો હું વાતચીત કરી લો તમે તાર કિશનભાઈ કિશનભાઈ એમ નહીં ઓપડી કહું તો શું થોડા બેરાસી ઓછું ઓપડી છે થોડા કિશનભાઈ આ બોલાવી હા. કોમકાજ તો કરશો ને હે ઓમના ખેતરમાં તમારે જે રહેવાનું હતું ઓમનું ખેતર હતું એમાં તમે કોમકાજ કરશો ને એવું કીસી આ ભાઈ નું હતું? હવે આ વિશાલભાઈ નું 10 વીઘા જમીન છે પૈસા લાગી 10 વીઘા જમીન છે પૈસા તો એકોડાય નહીં તો કોમ કરે. પૈસા છે આપણા જોડે એવું છે આ તો મન હું તમે કહેતા હતા કે પૈસા નહીં વીઘા વેચવા કરતા હતા તો નહીં હોય નમતી થોડી હાલવાની આપણે પણ એને તો એવું જ કહેવું પડે કે પૈસા નહીં ને પાછા પૈસા વધારે લઈ રે આપે એવા લાગે છે તમને નહીં લાગતા તો બોલો શું કરવું છે રહેવું છે તો તમે બે થઈને નક્કી કરી લ્યો જવું તો ચોય નહીં. અરે જવાની વાત નહીં કરતો તમારા વયના ખેતરમાં ભાજ્યો રહેવું છે તો બે નક્કી કરો લાલભાઈ આ કોમ કરી એવા નહીં લાગતા ચેવા ભટકાર્યા તમે મને અરે વિશાલભાઈ એક નંબર કોમ છે પાકું અરે પાકું તમે જુઓ ને તો ખેતરમાં મથી એટલે આમ તમે ના પૂછો વાત મેં જોયેલા છે હોય કોમ કરતા રાત કે દાડો જોતા નહીં ખેતરમાં કોઈ તમારે કમી નહીં આવવાની પાકને જો હું તમને કહી દઉં મારથી કોમ તો થતું નહીં બરોબર કારણ કે આપણું તો ખબર હે તમને કોમ બમ તો આપણે ખાસ કરતા નહીં તમે નહીં કરતા એ તો ખબર છે અને આ મોણો જોયા ઉપરથી તો લાગતું નહીં 10 વીઘામાં કોમ કરી શકે કરી દેશે તમારા પર વિશ્વાસ રાખું બસ કેટલા નક્કી કરવું છે કહો પૂછી લો ઓ કિશનભાઈ કેટલા પોહા છે તમને મહિનાના ઉધડ રાખવું હોય તો ઉધડ 10,000. 10,000 ડન આપણો 10,000 મહિને 10,000 રૂપિયા ઓ હઈ પોહાજી અમે આટલું હોય ને. સસ્તું કોઈ ના મળે અમુક તો શું છે ભાગે વાવી છે પણ આ તો બસ પગાર ઉપર 10,000 10,000 આ એટી કેટી ફરવાનું હોય ને એટલે તારે અમુક એવું ના કહે કે ભાગે રાખે ને ઓમ રાખે ને એવું ના ખબર પડે વ્યવસ્થિત કોમ કરશી ને કોમ વ્યવસ્થિત હારા લુગડા બુટી આપે લઈ આલીશું આપણા તરફથી તો તમે કોમ કરશે આ લુગડાના ના બધાના શોખીન છે પાછા હા ઓય આ જો ટોપી બોપી ચી પહેરી છે જો ખાલી ટોપી કડી કોના કિશનભાઈ આ તો ના ઈ તો શીખ રોમ તોણે આપણે કિશનભાઈ ઓ કિશનભાઈ હા એક તો તમે વાપરતા નહીં હો હું કહું છું વાપરતા નહીં એ તો તકલીફ છે. એ તો હવે તકલીફ છે તમે શું કરો અમને કાલે 8-9 વાગે જેવા મારા ખેતરમાં મોકલી દંગો કાલે આવી જજો હો ખાવા ખાવા નહીં ઓય ખેતરમાં હો અરે આ બાવા શું નામ છે કિશનભાઈ કિશનભાઈ કાલે 10 વાગે પહેલા મારા ખેતરમાં આવી જજો જય બોલે ફાર્મ હાઉસ ના બાજુમાં મારું ખેતર છે 10 વીઘાનો પટ્ટો વિથ બોર બરોબર એ જગ્યાએ આવી જજો કોના જઈને બોલે બોલે નહીં બોલે નહીં બોરે આબાનું હોય એના એમના બોરે એમના બોરે આબાનું બોરે હો હારું ચાન આજે કાલે કાલે ઓય આવી જજો હો અને હોવા કેટલા વાગે આવવાનું? 9 વાગે હા 9 વાગે એટલે 12 વાગે આવતું છે સવારે વહેલા જવાય. અરે આ 9 વાગે આવજો 9 વાગે 9 વાગે ઓય આવજો જો હેડો હવે તમે અને 10,000 રૂપિયા નક્કી કર્યા છે 10 રૂપિયા હતા છે નહીં કરું. અરે 10,000 મહિને હા 10,000 કોના તાન બરાબર અને આવી જજો કાલે હો હા, તો હું જાઉં તાન. હા જો હેડો હો અને કાલે આવી જજો હા હો ચલો એ તો રેડી મોણા છે એ તમને લાગે એવો મોણા બહુ રેડી છે આ મોણા બેઠો ને એટલી વારમાં મારું ગળું બેહી ગયું આ મને કંટાળો અપાવશે કંટાળો નહીં અપાવે તમારે ખાલી ઓગળીનો ઈશારો કરો અને પેલું કામ કરી નાખ ખાલી એક જ વખત બોલવાનું કે પેલું કામ કરી દે એટલે પતિ જોઈએ નહીં પતે ને તો ઉધી સપની કરાય એ પેલા શેઢા હશે હા તો મારે શું કરવાનું તો જઈ આવવાનું ઓટો મારી આવવાનો જો
તમારા 2 વીઘા આ બાજુ છે, મારા 10 વીઘાનો પટ્ટો બે બાજુ છે, તો તમે હા તો હું અંબાલ લેજો, ચિંતા ના કર. હા તો હું એ જો મારે મોડું થાય છે હો. પણ ઓગળ્યો મારે થોડું કોમ હતું સર. બોલો ને, તમારું કામ હું ના કરું એવું બને. બોલો બોલો, હું કામ છે? થોડા પૈસાની જરૂર છે મારે. કેટલા જરૂર છે કે છો? વધારે નહીં જરૂર, 10,000. લાલભાઈ, તમારે 10,000 નહીં, 1 લાખ રૂપિયાની જરૂર પડે ને તોય હું તમને ના પાડું. પણ હવે ને મારે, મેં તમને કીધું ને પેલું બહાર જવાનું છે, એના માટે હું લીગલી થોડો પ્રયત્ન કરું છું. તે થોડા પૈસા મારા એ અટકાઈ રહ્યા છે, અને થોડા પૈસા મારા આ 10 વીઘામાં પાક વાયો ને એમાં અટકાઈ ગયા છે. એટલે કાઠું કોમ છે, બાકી હું તમને ના પાડું. લાલભાઈ હા સમજો, મારી વેદના સમજો. હું તમને ના પાડું. નહીં તમારી જોડે? નહીં, મારા પૈસા છે પણ બધી જગ્યાએ ઠેકોણા પડ્યા છે. મારે શું હતું કે હવે પાક સારો થવાની તૈયારીમાં છે ને, થોડું ખાતર નાખું, થોડું પાણી વાળું ને તો પાક સારો થાય. તો આ ખાતર વાળાને ને બધે ના લીધું વળી પાછું પેલું ખેતર એક ખાલી પડ્યું છે એ શેડાવું છે, એટલે કે 10,000 રૂપિયા પાક થશે એવા તરત જ દે. તમારા જોડે ના હોય તો બીજી ચોકથી કરી આલો, પણ મને પૈસા કરી આલો. બીજા ચોકથી પૂછીના તો બહુ કાઠું છે. અરે વ્યાજ થશે તો હાલ છે, વ્યાજની ચિંતા ના કરશો, પણ મારે હાલ પૈસાની જરૂર છે. વ્યાજે ચાલશે? ચાલશે. પણ વ્યાજ પોહાશે તમને? ઓહા છે 2%. 2%? તો વધારે તો તમે ચોથી લાભ આપો. લાલભાઈ, કાઠું છે 2%. જો મને જે ભાવે મળી છે ને એ ભાવે તમને હું અપાવું. કેટલા? 10%. 10% મોઘા ના પડે? લાલભાઈ, મોઘા તો પડી, પણ શું કરીએ, જરૂર હોય તો લેવા પડે. હા તો કશું હોતું નહીં, 10% તો 10%. આપણે પાછા જ હલવાસી. 2 મહિનામાં તો પાક થઈ રહેશે. અરે ના મહિનામાં મહિનામાં તો મારા પાક નીકળી જ જશે અને હાલ દેયો. મને લાગે પાકી ખબર નહીં પડતી હો. તમને તો હવે જો શેતરની ખબર પડે છે. મન પણ કોણ છે ભાઈ? હાર્દિકભાઈ આલસી ખરા ને? આલસી. તો તાર કહેજો ખરી કે લાલભાઈ લેવાસી પૈસા તે લાવો. જુઓ, હું એમના કોની વાત નખી દઈ કે લાલભાઈને 10,000 રૂપિયા વ્યાજે જોવી છે, પણ વચ્ચે હું નહીં હો, ડાયરેક્ટ વ્યવહાર કરજો. કશો હતો નહીં, હું દૂધે ધોઈને પૈસા પાછા આલી દઈશ, બરાબર? અને આપણી તો તમારે ખબર છે ને, આપણે કોઈના પૈસા પાડ્યા નહીં, કોઈના પાડતા નહીં. લાલભાઈ, તમારા જેવા મોણાના વચ્ચે રહેવાય, પણ મારે કેવું છે, આગળ મેં એમના જોડે 1 લાખ રૂપિયા લીધેલા 10% વ્યાજે, 3 મહિનાથી વ્યાજ નહીં ભર્યું. હા તો કશો હતો, હું તો ભરી દે, મારે તો મહિના માટે જ જોવી છે. હું તો બીજા કોમથી લાવ્યો તો. હા એ તો કશો હા, વાંધો નહીં. હા કશો હું હાર્દિકભાઈ જઈને કવડાવું છું ને. હા વાત કરો હો. અને હું એ પછી મારે કોમ છે, હજી ખેતરમાં કોમ છે. વાંધો નહીં. તમારે તો ભાજ્યો મળી ગયો એટલે ચિંતા નહીં. બિંદાસ સોરોનો આપણો એ ભાજ્યા અને ભાજ્યો તો સવારે 9 વાગે કીધું છે, 9 વાગે હાજર જ થઈ જાય. એ 9 ને 1 મિનિટ નહીં થવા દે, એ વોપડે નહીં. એમાં તો મારે રાડ પાડવી પડે. આવીને ઘણી વખત વાતો કરવા, તાન તો એવો કંટાળું છું, પણ શું કરું? આ તમે કંટાળો છો એટલે જ મને નહીં ભટકાયો ને. એવું નથી, ઓ મજા આવે પાછી હો. આપણે કહીએ શું ને ઓભળીશું મજા આવે, ઘડીક તો મોજ થઈ જાય કે હા આપણે કહીએ કે ભાઈ ખાવું છે કે જાવું છે. હમણાં કોઈક વાત હતી ને, ના કીધું પેલું શું કીધું 10,000 નું હા કે 10 રૂપિયા. એટલે આવું ને આવું કરે, ભલા પણ માણસ. મજા આવે હો, મજા આવે. ઘડીક મોજ થઈ જાય. હાલે હડો તાર. હા, હા તો તને કહો. ખરા બપોર થયા છે, ગરમી બહુ છે, થોડી વાર જઈને આરામ કરું, હોજે કોમ કરે. એટલે જયમીન બોલ કિરણ. પીવાનું કોક સેટિંગ કર. માથું તો જીભે પકડાવા માંડી અને માથું પકડાવા માંડ્યું. કોક સેટિંગ કર. મારા પાસે કશું નહીં હાલ, 1 રૂપિયો નહીં. તારે જ કોક કરવું પડશે. જો મારા જોડે તો કશું છે નહીં, પણ એક કામ કરવું પડે. બોલ, જીગર હોવી જોઈએ એના માટે. એટલે હું જ આખો જીગો, મારું નામ જીગર, ઠૂસીને જીગર બની. અત્યારે ખેતરમાં અંદર કોઈ નહીં હોય, બરોબર? આ તો હું કરવાનું. એના માટે ચોરી કરીને જે ખેતરમાં હોય ને એના મોટું આપણે પીધા જેવું આવે એટલે લઈને વેચી મારવાનું. ચોરી કરીએ ખરા આપડા, હા. પણ કોઈ ભાડી જાય મારશે તો. કોઈ ના મારે. તારા ભાઈ આખો તારો એ જ કર્યું હ. આખી જિંદગી તે ચોરી કરી કરીને દારૂ પીધો હ. હેડતાન જઈએ ચોરી કરવા. લેટ મારા કરતા જમીન બોલ. જો ખેતરમાં કોઈ નહીં અત્યારે, બરોબર? અને આ કામ આપણે ફટાફટ કરવાનું. જો કોઈ ભાડી ગયું ને તો આપણે બૈરા બૈરા પોચરા કરતે લેટ તો ફટાફટ. લેટ જલ્દી ફટાફટ. પેલી રહી જ ને. હા એ જ. પેલા
બે જણા કોણ છે? ચોર છે કોણ છે? અલે આ બે જણા મારી પરાડે લઈને ચો હેડ્યા? હાલ તો ભેગી કરીને આવ્યો, જવા દે મન. પીવા માટે મજૂરી તો કરવી પડશે ને. ઓય હા આ ચો લઈને હેડ્યા? કોઈ કોઈ નહીં નહીં, જતા. ચોરી કરવા આયા? કોઈ નહીં. ચોરી કરવા આયા. ચોરી કરવા આયા? કોઈ નહીં. ચોરી કરવા આયા? ચોરી કરવા આયા? ચોરી કરવા આયા? ચોરી કરવા આ કિરાણિયા, થાક લાગે. હું તને નતો કેતો કા ચોરી બોરી નહીં કરવી. હા. મારે ને બૈડા ઢીલા થઈ ગયા જો. તારા લીધે. તું ભમરાડો, હું તો રોજ ચોરી કરું છું. પણ તું આવે ને એટલે જ પેલો જોઈ ગયો ને કે ના જોઈ ગયો. હું તો રોજ ચોરી કરું જ છું ને દારૂ માટે. તો તારે આવું બધું થાય, ચોરી કરીએ તો બધું થાય. હવે એક કામ કર, ચોરી બોરી આપણને નહીં પોહાય. જો મારે- તારે કરવી હોય તો કરજે, હું તો ચોરી જ કરવાનો જ છું. તને બરોબર? ચોરી નહીં કરવાની. તારે મારે એક વીઘો પડ્યો ને હા. એ વેચી મારીએ. હા. એ પછી દારૂ પીવાનું શાંતિથી. વેચી મારે ને વીઘો? આવો તારા માટે બધું. તો પછી કાલથી બધું બંધ. હા. ચોરી બોરી બધું બંધ. બરોબર? બોટલ લાવીશું, પછી ગાડી લાવી હે. બોટલ લાય, હા. ગાડી લાય. ગાડી લાવવાની ને આપણે બે ગાડી બે ફરવાનું. બસ તારે તો પછી આજથી ચોરી બોરી બધું બંધ. બંધ. બરોબર? લહેરદાર હવે ચોરીનું નામ ના લે તો કોઈ દાડો. ના હવે આજથી ચોરી બંધ. જો ને બૈરામ બૈરા બધું ઢીલું થઈ ગયું મારે તો. તારા બપોરના ચોર આવી છે, ઊંઘાય નહીં. જો શેઠને ખબર પડે ને તો અહીંથી મને કાઢી મેલે. કોમ કરવા દ્યો. મારા બેટા બે જણ ચોર આટલું બધું ઊંચું કઈ લઈ જાઓ તો મને તો શેઠ તો કાઢી જ મેલો. શેઠને કહેવું નહીં. આય. ગરમી વધારે છે, કોમ તો કરવું જ પડશે ને. 10,000 રૂપિયા લેવાના. હા ભાઈ, તમારા રોડ પાસે ગાડી રાખી છે? આને નતા કહેતા કાંઈ વીઘો વેચીને ગાડી લાવી દઈશું. લાવી દીધી ને ગાડી. વીઘો વેચીને તો તમે ગાડી લાયા, વાત તો સાચી છે. વેચી મારો વીઘો હતો? હવે વેચી મારા નવી ગાડી લાવી દીધી. અને બોતલો પીવાની, ગાડીમાં લઈને ફરવાનું. પોટલીઓ છોડી મેલી પોટલી બધું છોડી મેલ્યું. અને હોય ને આ મારા અંગાત મારો ભાઈબંધ. પોટલી નહીં, ચોરી બોરી કશું નહીં. બોતલો ગાડીમાં ફરવાનું. અને તાર પી પીને ગાડી ઉછાલાવો છો એમ? આ પી પીને જ ચલાવવાની ને. તો આ ચિયાક ને ઠોકશો ને તો મરી જાશો હોય. તમા પીવું. મારા બાપા નથી પીવું, તમે મેકો છો, ગંજ મારો છો દારૂ પી પીને. આ પણ આ ચિયાક ને ઠોકશો ને મરી જાશો. કોઈને ના આદત, કોઈને ના આદત. આડતા આડતા રહી ગયું. કોઈ ના કશું અમે તો કોઈથી બીતાય નહીં. કોઈથી બીવાનું નહીં. આ બધું હતું. બધું પૂરું. આ બાપાએ વીઘો રાખ્યો તો એ જો બધું વેચી માર્યું. હાલ પીવાનું, પી પીને પતી દેવાનું. તો પતી જાશો. પણ પતી જા. અમે કોણ આપણા પાછળ કોઈ હવા હતી ચિંતા. આ દારૂડિયા ને શું હોય? આ હવે કાર તમારું આ ઠોસરું પાછું લ્યો, મારે જાવ શેડવા. કિરાણિયા, જતા રહીએ ને અમે. અમે જતા રહીએ, તમે આ તો કહેતા હો જતા જ રહો, અમે અમારે તમારું કોઈ પણ ગાડી તમે પાછી ટ્રેક્ટર મારું નહીં હટે. હા, હા. જમીન આપણે ટ્રેક્ટર કરતા ગાડી મોંઘી એટલે ટ્રેક્ટર હા. પાછું જાય, ગાડી ના જાય. અલ્યા લઈ લ્યો ને મારા ભાઈ, લઈ લ્યો ને યાર. તમે આ દારૂડિયાને વાદે ચિયો છે. આ ચોથી શિખર મારા હારા ગાડું લઈને ભટકાણા છે અત્યારે. ભાઈ, અમારી ગાડી નહીં હતા, તમારે ટ્રેક્ટર લેવો તો લઈ લો. અલ્યા હટાવો ભાઈ, હટાવો. મારે એવું કીધું, અમારી ગાડી નહીં તો તમારા ઉપર થઈને કાઢી દઈશું. અલ્યા બાપા, તમારી ગાડીને નુકસાન થશે, મારે કોઈ નહીં થાય ટ્રેક્ટર ને. ભલે અમારી ગાડી નુકસાન થાય, બાકી ગાડી નહીં આવે. તમે સાઈડમાં કાઢ લો. ગાડી ના ડાયજો, ગાડી ના ડાવજો, અમે ગાડી ના જોઈએ, જોઈએ અમે. ગાડી ના ડાવજો તમે, અમે જોઈએ. કરજો. ગાડી ના ડાવ. આ તમારી ગાડી એ રોડે છે, તમને ધોન છે, ધોન આ જોવા જાય એકલી એકલી. ઓટોમેટિક ગાડી અમારે જેવી અલ્યા, ઓટોમેટિક. વયનું કે વયના મોઢે ચો સડું. હારું હેડો, હું પાછી કરું છું, તમે જાજો ને હાસવીને ઘેર જાજો ને મરી જાશો. અમે તો હાચી ના સમાજ